હેલો ફ્રેન્ડ્સ, દિવ્યાંગભાઈ છે આપણા જોડે. ખોલો તો મોટું દિવ્યાંગભાઈ, નાખો તો આંગળી મોઢામાં. દિવ્યાંગભાઈને માઇન્ડ એક આંગળી જાય છે. આપણે આજથી લઈ અને માનો ને કે 19 તારીખે 19/6 દિવસે આપણે એની 2 દાંત રિમૂવ કરેલી છે, 1 અને આ 2. આજે આપણે એમની આ બાજુની 2 દાઢો, ઉપરની નીચેની 7 નંબરની ને 8 નંબરની દાઢને કાઢવાની છે. પણ દિવ્યાંગભાઈનો થોડોક અનુભવ લઈ લઈએ આપણે, કેમ કે કોઈ વાર પેશન્ટ કેવું કહેતા હોય કે મારું મોઢું ઓછું ખુલે છે, હું ડાપણ દાઢ કઢાઈ નાખીશ તો મને કેન્સર થઈ જશે, મને ડાપણ દાઢ વાગશે અને ડૉક્ટર કંઈક અસર કરશે તો મને કેન્સર થઈ જશે. કેન્સર કોઈ દિવસ દાંતના ડૉક્ટરના સારવારથી નથી થતું. કેન્સર હંમેશા વ્યસનથી થાય છે, દાઢો વાગવાથી થાય છે. દિવ્યાંગભાઈ, તમને આમ જોવા જઈએ તો આપણે આ 2 બાજુની દાઢ કાઢી, તમે આજે સામે ચાલીને અમારી પાસે આ બાજુની 2 દાઢો કઢાવવા આવ્યા, તો તમને આમ મોઢાની અંદર શું ફરક જણાયો કે આ બાજુ તમને દાઢ કાઢ્યા પછી કેટલી રાહત થઈ કે તમને શું સારું લાગ્યું? જમવામાં સારી રીતે જમી લેવાય. ઓકે, જમવામાં સારી. પહેલાં જમાતું નહોતું, પહેલાં જમતા તો શું તકલીફ થતી? હા, બરાબર જમાતું નહીં હતું. મતલબ પહેલી વાર જ્યારે કાઢવા આવ્યો ને ત્યારે મારે એમને માંડ મારે સમજાવવા પડ્યા હતા, અને આજે આવ્યા એટલે સીધા ભાઈ સુઈ ગયા. બરાબર ને? ભાઈ કન્ફ્યુઝિંગ હતા પહેલી વાર આવ્યા ને ત્યારે. તમને શું બીક લાગતી? એટલે તમે પહેલી વારમાં ના પડતા હતા ને કે હજી વિચારવું છે પ્લાનિંગ કરતા હતા અમે કે પછી તમને એવું શું કામ લાગતું હતું કે આવી રીતે નહીં? તમને ડર હતો થોડોક અંદરથી? અંદરથી ડર હતો એટલે મેં ના પાડતો હતો એને કે પછી કરાવીએ. હવે તમે જોયું ને કે એમની દાઢ કાઢવાથી એમને કેટલું સારું છે. તમને બીજી શું મોઢાની અંદર રાહત થઈ? આમ મોઢું ખોલવામાં ને એમાં બોલવામાં સારી રીતે બોલવામાં તકલીફ થતી હતી. ઓકે, એ પહેલા જ્યારે બોલતા એટલે થૂક નીકળતું હશે જ્યારે બોલતા, હવે થૂક પણ નથી નીકળતું ને. હવે આપણે આ બાજુની 2 ડાપણ દાઢો કાઢીશું, હું તમને વિડીયોમાં બતાવીશ. આ એક કાઢી દીધો છે, આ બીજો કાઢી દીધો છે. આ વખતે અઘરો એટલે હતો દિવ્યાંગભાઈ કે આ વાંકો મૂળ છે, ચામડીમાં લાગતો હતો. આ બાજુનો પણ ચામડીમાં લાગતો હતો ખાસો. હવે સારું. હવે દિવ્યાંગભાઈ આપણને જતા એક પ્રોમિસ કરે છે, બરાબર? મારે એમને કેવું નહીં પડે શું પ્રોમિસ કરવાનું છે. શું પ્રોમિસ કરશો? વ્યસન કરવું નહીં. સરસ.